પ્રભુમાં વાલા ભાઈઓ તથા બહેનો, આજે પાસ્કા ઋતુનો 6ઠ્ઠો રવિવાર. આજના બધા વાંચનોમાં એક બાબત સ્પષ્ટ છે કે દુઃખ, મુશ્કેલી, આ બધી પરિસ્થિતિ હોય, પણ આ પરિસ્થિતિમાં પ્રભુ કહે છે કે હું તમારી સાથે રહીશ. અને એટલે દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં પ્રભુ કાર્ય કરે છે. આપણો જવાબ શ્રદ્ધા અને પ્રેમ રાખી, પવિત્ર આત્મામાં વિશ્વાસ રાખીને કાર્ય કરતા રહીએ. બાકીનું બધું પ્રભુ પૂરું કરશે. આનું પ્રથમ વાંચન પ્રેષિતોના ચરિત્રોના ગ્રંથમાંથી લેવામાં આવેલું વાંચન. આમ જોવા જઈએ તો દાખલા તરીકે એક લીટીમાં જોઈએ તો કરવા ગયા કહાર અને થઈ ગયું થોડું. આ વિરોધીઓની વાત છે. બાકી શિષ્યો ભાગવા ગયા, પણ એમાંથી પણ કશુંક સારું થાય છે. અને એટલે બેકગ્રાઉન્ડમાં જોઈએ તો યરુશલેમની આસપાસ જ્યારે લોકો ખ્રિસ્તી બને છે ત્યારે લોકો એનો વિરોધ કરે છે. એવા લોકોની ઉપર અત્યાચાર શરૂ થાય છે. અને એટલે એમને મારવામાં આવે છે. ખબર, સ્તીફાનને મારી નાખવામાં આવે છે, ખોટા આડ ચડાવવામાં આવે છે. એ પરિસ્થિતિની અંદર જે ગયા અઠવાડિયે સાંભળ્યું કે 7 ડીકનોની નિમણૂક કરવામાં આવી, એમાંનો એક ફિલિપ, એને લાગે છે કે અહીંયા રહેવામાં રસ એ નથી, ચલો બીજે રહીને પ્રભુનો સંદેશ ફેલાવીએ. અને એ નીકળી પડે છે ને એ સમરૂનમાં જાય છે. આ વિસ્તાર વિધર્મીઓનો છે, અહીંયા યહૂદી નથી. આ પરિસ્થિતિની અંદર ત્યાં જઈને શુભ સંદેશની એ ઘોષણા કરવાનું ચાલુ રાખે છે. એને લાગે છે જેના માટે અમને બોલાવ્યા છે એ સાંભળતા નથી, તો આપણે બીજાને શુભ સંદેશ ફેલાવીએ. અને જે બીજાને શુભ સંદેશ ફેલાવે છે તો પેલા લોકોને એમાં ઇન્ટરેસ્ટ પડે છે, જે વિધર્મીઓને એમને ઇન્ટરેસ્ટ પડે છે. અને જે ફિલિપ જે બોલતો હતો એનું ઘણું બધું એમના દ્વારા ઓથેન્ટિકેટ, એટલે કે સાચી જેની માહિતી ફિલિપના કાર્યો દ્વારા. અને એટલે કહે છે કે ઘણા લૂલા લંગડા સાજા થતા અને અશુદ્ધાત્માઓ ચીસ પાડીને બહાર નીકળતા, અને આ બધું થવા લાગ્યું. એટલે પેલા લોકો અમને વિશ્વાસ બેસી ગયો કે ફિલિપ જે કહે છે બધું સાચું છે. અને એટલે ઘણા બધા લોકો મોટા પ્રમાણમાં ખ્રિસ્તી બની જાય છે. અને એટલે ત્યારે પછી આગળ શું થાય છે કે જે ખ્રિસ્તી બને છે એટલે જ્યારે યરુશલેમમાં સંદેશો પહોંચે છે કે ફિલિપે જઈને ઘણા બધાને સંદેશો પહોંચાડ્યો અને સમરૂને પ્રભુનો સંદેશો સાંભળ્યો. અને ત્યારે પીટર અને યોહાનને ત્યાં મોકલવામાં આવે છે. કેમ? એ 12 શિષ્યોમાંના એક હતા, એટલે મુખ્ય હતા. એટલે 12 શિષ્યોમાંથી આ બેને ત્યાં મોકલવામાં આવે છે. ને ત્યાં જઈને આ લોકો શું કરે છે તો પેલા લોકોને માથે હાથ મૂકીને પ્રાર્થના કરે છે અને એમને પવિત્ર આત્માની પ્રાપ્તિ થાય છે. આપણા માટેનો સંદેશ અહીં આગળ પ્રથમ બાબત એક બહુ સ્પષ્ટ છે. પેલા લોકોને બીક લાગે છે ને એટલે ફિલિપ અને અન્ય લોકો ત્યાંથી ભાગી જાય છે. પણ ત્યાં આગળ જઈને નવું પ્રકરણ શરૂ થાય છે. ઘણા બધા ખ્રિસ્તીઓ બને છે. ને એટલા જ માટે મેં કહું, પેલા લોકો ગયા કરવા બધું ખરાબ, પણ થઈ ગયું સારું. ત્યાં જઈને વધારે પ્રમાણમાં શુભ સંદેશનો પ્રચાર થઈ ગયો. અને એટલે પ્રથમ બાબત બહુ સ્પષ્ટ છે કે દરેક પરિસ્થિતિમાં પ્રભુ આપણી સાથે છે. જેવી રીતે ફિલિપની સાથે અને એ લોકોની સાથે હતા, એવી આપણી દુઃખની પરિસ્થિતિમાં પણ પ્રભુ આપણી સાથે છે. બીજો સંદેશ, અને બીજો સંદેશ વાંકી ચૂકી લાઈનમાં પણ પ્રભુ સીધું લખી શકે છે. બહુ એટલે આપણને લાગે કે અમે કશું ના થાય, પણ પ્રભુ કંઈ કરી શકે છે. પહેલાં લોકોના મનમાં આ લોકોને દબાવી દઈએ, આ લોકોનું બધું પૂરું કરી દઈએ, પણ એવું થતું નથી. પ્રભુ એ ખરાબ પરિસ્થિતિને પણ સારી કરી શકે છે. ત્યાં બીજો સંદેશ દરેકના માટે. ત્રીજી બાબત, અને એ છે અત્યારે જેને આપણે બળ સંસ્કાર કહીએ છીએ. અત્યારે દાખલા તરીકે પુરોહિત સ્નાન સંસ્કાર આપે છે, પણ બળ સંસ્કાર બિશપ આવીને આપે છે. કેમ? બધાના માટે એક વખત. એ જ વસ્તુ અહીંયા સંત પીટર અને યોહાન આવીને પેલા અમને માથે હાથ મૂકીને પવિત્ર આત્મા પ્રાપ્તિ થવા માટે જે પ્રાર્થના કરે છે, એ જ વસ્તુ ત્યારથી અત્યાર સુધી બળ સંસ્કારમાં આપણે ફોલો કરીએ છીએ, એને અનુસરીએ છીએ. અને એ જ ગમે તે સ્નાન સંસ્કાર આપે, પણ પુરોહિત બિશપ દ્વારા એને કન્ફર્મ કરવામાં આવે છે.
એટલે શું છે કે બિશપની પણ એક પ્રાઇમસી, એટલે એમનું સ્થાન અલગ છે, પુરોહિતથી પણ એક વધારે એક સ્થાન છે ને. ધર્મસભા એમાં માને છે કે પોપ કે પછી આ બિશપ કે પુરોહિત, અને એ પ્રમાણે એ હાયરાર્કીમાં પણ એમની જે પ્રભુએ પવિત્રતાને પંથે દોરવાની જે એમને સત્તા સોંપેલી છે, આ બાબતે પણ ધ્યાન દોરવામાં આવે છે. આનું બીજું વાંચન સંત પીટરના પહેલા પત્રમાંથી લેવામાં આવેલું વાંચન, અને ત્યાં જોઈએ તો પરિસ્થિતિ અહીંયા પેલી યરુસાલેમની પરિસ્થિતિ છે, અહીંયા રોમની પરિસ્થિતિ છે. રોમની અંદર શું ચાલે છે તો ઘણા બધા લોકો ખ્રિસ્તીઓને પકડીને એમને હળદૂત કરે છે, એમના પર ખોટા આળ ચડાવવામાં આવે છે, અને તમે આવું કરો છો એવા એમના પર આક્ષેપો મૂકવામાં આવે છે. અને એટલે ત્યાં લોકો ડરી જાય છે. ને એટલે એક વસ્તુ છે, વિરોધ એ આજનું છે નહીં, નવી બાબત છે નહીં. પહેલાંથી શરૂઆતથી જ વિરોધ, જે સાચા પ્રભુના નામે ગયા એ બધાનો વિરોધ થતો હતો, પ્રભુના નામે ચાલતા હતા એ બધાનો વિરોધ થતો હતો. અને અહીંયા આગળ અને એટલે સંત પીટર એ લોકોને હિંમત આપે છે, જ્યાં એમને શું કહે છે, વિરોધીઓના ડરાવ્યા ડરશો નહીં, ગભરાશો નહીં, પણ અંતરથી પ્રભુની ભક્તિ કરજો. એ વાત કરે છે કે તમે તટસ્થ રહીને પ્રભુની ભક્તિ કરજો, કેમ કે જ્યારે તમને કદા પ્રશ્ન પૂછવામાં આવે ને ત્યારે તમે યોગ્ય જવાબ આપી શકો. અંતકરણથી નિર્મળ રહેજો, જેથી કરીને તમારા ઉપર ખોટા આળ ચડાવવા ના આવે અને બગદોઈ થાય ત્યારે પણ તમે તટસ્થ ઊભા રહી શકો. એ શું કહે છે, અમુક વખતે માણસને સહન કરવાનું હોય તો સહન કરી લેવાનું. કેમ? ખોટાના માટે સહન કરવું એના કરતાં સારાના માટે સહન કરવું સારું. એ કહે છે પ્રભુ ઈસુએ કશું ખોટું નહીં કર્યું, પણ તેમ છતાં પણ એને ઘણું સહન કરવું પડ્યું. તો જ્યારે આપણા જીવનમાં પણ સહન કરવાની બાબતો આવે, આવી રીતે કશું ના કર્યું હોય અને સફરિંગ કે દુઃખ, મુશ્કેલી, તકલીફો કદાચ પ્રભુના લીધે આવે, ત્યારે ચોક્કસ માનજો કે તમે પ્રભુના દુઃખમાં એક બનીને એના દુઃખમાં તમે ભાગ લઈ રહ્યા છો. અને ત્યારે એ શું થાય છે, પ્રભુની વિશેષ કૃપાને આશીર્વાદ તમને મળવાના છે. ત્યાં એ વાત કરે છે ને. એટલે તમારા દુઃખ મુશ્કેલીમાં તટસ્થ રહેજો, પ્રભુ તમારી સાથે છે. એ ત્યાં આપણા સૌના માટેનો સંદેશ પ્રભુ આપણને આપે છે. અને એટલે ઘણી બધી વખતે કદાચ આપણા જીવનમાં પણ વિરોધનો સામનો કરવો પડે, તકલીફોનો સામનો કરવો પડે, ત્યારે પ્રભુ મારી સાથે છે ને કદાચ પ્રભુ એના દ્વારા. અને એટલે પત્રમાં આગળ લખવામાં આવે છે ને કે સોનાની પણ અગ્નિ પરીક્ષા થાય છે, સોનાની પણ અગ્નિ પરીક્ષા થાય છે. અને એટલે આપણી શ્રદ્ધા એનાથી વધારે કિંમતી છે, એની પણ પરીક્ષા થાય ત્યારે તટસ્થ રહીએ તો ચોક્કસ પ્રભુની કૃપા અને આશીર્વાદ આપણને સૌને પણ મળશે. આજનો શુભ સંદેશ સંત યોહાન ક્રુસ શુભ સંદેશ. અને ત્યાં ઈસુ, હવે ઘણી બધી વખતે કદાચ કોઈ દૂર જતું હોય તો એ અમુક વચનો આપતા હોય, અને એટલે હું આવીશ, પછી આવું કરીશ, આ કરીશ. અહીંયા આજના વાંચનમાં ફેરવેલ ડિસ્કોર્સમાં આજે પ્રભુ આ જ બાબતે અમુક બાબતો આપણા સૌ માટે વાત કરે છે. ને એમાં ઈસુ વાત કરે છે, ઈસુને પોતાના શિષ્યોને કહે છે, તમને જો મારા પર પ્રેમ હશે તો તમે મારી આજ્ઞાઓનું પાલન કરશો. અને એટલે બહુ સ્પષ્ટ વાત કરે છે કે તમને મારા પર જો પ્રેમ હોય, બીજી બધી વાત નહીં, જે પ્રેમ રાખે છે મારી આજ્ઞાઓ પાલન કરશે, મારું કહ્યું કરશે, એ વાત કરે છે. ખાલી અહીંયા આવીને છાનામાના પ્રાર્થના બોલીને નહીં, એણે જે મૂલ્યો બતાવ્યા છે એ મૂલ્યો પર ચાલવા પ્રયત્ન કરે, એ સાચો પ્રેમ રાખે છે. બાકી એમને પ્રભુ કરનારા ઘણા બધા છે, પણ જ્યારે દુઃખ, મુશ્કેલી, તકલીફ આવે ત્યારે ભાગી જવું પડે. ભાગી જવાની વાત કરનારા પણ ઘણા બધા છે. એટલે શું છે, આજે બહુ સ્પષ્ટ કહે છે, જે મારા પર પ્રેમ રાખે છે તે મારી આજ્ઞાનું પાલન કરશે. અને તો એ શું કહે છે, તો હું પિતાને વિનંતી કરીશ. અને આગળ વાત કરે છે કે સતત તમારી પડખે રહેવા બીજા બેલીને, એટલે સત્ય સ્વરૂપ પવિત્ર આત્માને મોકલશે. ત્યાં બીજા બેલીની વાત કરવામાં આવે તો પહેલો બેલી કોણ છે? પહેલો બેલી ઈસુ પોતે છે. એ પણ એક એડવોકેટ છે. પ્રભુ પિતા પરમેશ્વરની આગળ પ્રભુ ઈસુ આપણા માટે એક એડવોકેટ, એટલે એક વકીલાત, એટલે વકીલને કામ આપે તો ભલે આપણે ખોટું કર્યું હોય તો વકીલ આપણા પક્ષે સાક્ષી પૂરીને, ના એમણે આમ નહીં કર્યું, એમણે આમ નહીં કર્યું, બધી વાત કરે ને. ત્યાં ઈસુ પણ આપણા માટે, જો ઈસુ સાથે સંબંધ રાખીએ
તો પિતા પરમેશ્વર પાસે ઈસુ પણ પહેલો બેલી છે, એક વકીલ તરીકે આપણા માટે, એક સહાયક તરીકે. ત્યાં પહેલી બાબત એ વાત કરશે. ને બીજો એ કહે છે સતત તમારી પડખે રહેવા માટે બીજા બેલી સત્ય સ્વરૂપ પવિત્ર આત્માને. અને એટલે સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા સતત આપણી સાથે મોકલી આપવામાં આવશે. અહીંયા સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા દરેકને ડગલે ને પગલે પ્રેરણા આપતો રહે છે. અહીંયા કશું પડ્યું હોય એક વિચાર આવે, લઈ લો. આ એક બાબત. સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા આ મારું નથી, મારાથી ના લેવાય, આ બીજી પ્રેરણા છે. બધાને ખબર તો પડે છે, પણ ક્યાં જવાનું એ કોણ નક્કી કરે? એ જે તે વ્યક્તિ નક્કી કરે છે. પ્રભુએ બાંધીને દીધા એક જ કે ના તમારે નહીં લેવાનું. પ્રભુએ સ્વતંત્રતા આપી છે, લેવું તો લઈ લો, ના લેવું તો બીજાના માટે છોડી દો. એ જ સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા દરેકને પ્રેરણા આપતો રહે છે. એ પ્રેરણાને આપણે સ્વીકારીએ કે કેમ? કદાચ અશુદ્ધાત્મા પણ એવી એની પ્રેરણાઓ તો આપતો જ રહેતો હોય. પેલું સરસ કોઈકનો હાર પડ્યો છે લઈ લો, હા પેલું કોઈકનું સરસ પડ્યું છે લઈ લો. કદાચ આ બીજી પ્રેરણા છે. કઈ ફોલો કરીએ એ આપણા ઉપર આધાર છે. અને એટલે શું કહે છે? જે મારી આજ્ઞાઓ પાળશે એમને દિવ્ય બેલી મળશે. અને બીજું એ વાત કરે છે કે હું તેનામાં વસીશ અને હું પિતામાં વસું છું. એટલે હું અને પિતા અમે બંને સાથે, આપણે ત્રણેય સાથે રહીશું, આપણે ત્રણેય એક બનીશું. એટલે પિતા પરમેશ્વર અને એટલે પવિત્ર આત્મા અને ઈસુ આપણી સાથે રહેશે. અને એટલે એ કહે છે કે જે મારા પર પ્રેમ રાખે છે, જે મારી આજ્ઞાઓનું પાલન કરે છે, તેમને હું મારો સાક્ષાત્કાર કરાવીશ, મારા પ્રેમનો સાક્ષાત્કાર કરાવીશ, મારા સાથ સહકારનો સાક્ષાત્કાર કરાવીશ. પણ એટલે આજ્ઞાઓ પાડતા હોય તો પ્રભુ શું કહે છે? હું યુગના અંત સુધી સદા તમારી સાથે છું. પણ કદાચ આજ્ઞાઓ ના પાડતા હોય તો પછી તમે ભીડમાં બોલાવો તો પછી કદાચ તમે તમારું કરજો ભાઈ. કદાચ એવી પરિસ્થિતિ બી થાય, કેમ કે આજ્ઞાઓ પાડતા નહીં, ખાલી જરૂર પડે બૂમ પાડતા હોય તો કદાચ ના પણ આવે. એ પરિસ્થિતિ છે. અને ખાસ કરીને બધી જ પરિસ્થિતિમાં પ્રભુ આપણી સાથે છે, આપણી મુશ્કેલીઓમાં આપણી પડખે છે. એ વિશે મનન ચિંતન કરીએ. આજે શરૂઆતમાં સાંભળ્યું કે આજે વિશ્વ માતૃ દિનની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજના જ પેપરમાં અમુક આંકડા આપવામાં આવ્યા છે. અમદાવાદ એકલામાં જ 2000થી વધારે માતાઓને વૃદ્ધાશ્રમમાં મોકલવા માટેની લાઈન છે. એડવાન્સ બુકિંગ કરાવે છે. ઘણા બધા છોકરા છોકરીઓ ઉંમર થયેલા મા બાપને એક બાજુ મૂકીને પોતે પોતાની દુનિયામાં વ્યસ્ત રહે છે. મુંબઈથી એક કપલ અહીંયા મા બાપને બરોડા ફરવા લઈને આવ્યું અને હોટલમાં મૂકીને બંને પતિ પત્ની, જુવાન દીકરો ને વહુ પલાયન થઈ ગયા. આ બધા જ સમાચાર આજના પેપરના છે. કવિ પુનિત કહે છે, ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. મમ્મીની બાબતમાં કહે છે, ભીને સૂઈ સૂકે સોડાવ્યા આપને. જ્યારે તમે બાળક હતા ત્યારે કદાચ નાની ગોદડીમાં કદાચ પલાળ્યું હોય તો એમાં મમ્મીએ સૂઈ ગઈ છે અને તમને કોરામાં સુવડાવ્યા છે. આ મમ્મીના પ્રેમને કદી છોડી દેશો નહીં. ઘણી બધી એવી મમ્મીઓને ડાયરેક્ટ પણ જ ઓળખું છું. ફક્ત એક દીકરા કે એક નાની દીકરી માટે કેટલી તકલીફો વેઠી રહીને પોતાનું જીવન એક સાથે ને ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિમાં પણ બિચારા એ દીકરી માટે કે એ દીકરા માટે કાંકરિયા બાજુ જતા નથી. એવા ઘણા બધાને મેં સાંભળ્યા છે. ફાધર આ ના હોય તો કદાચ પરિસ્થિતિ અલગ હોય. એ મમ્મી કદાચ એનાથી વધારે સમર્પણની કોઈ મૂર્તિ દુનિયામાં ના હોય. માતાથી વધારે કદાચ બીજું કોઈ સમર્પણ ના કરી શકે. દરેક બાબતમાં છેલ્લે સુધી પણ મારી માં, મારો દીકરો એ જ વિચારતી હોય. માં હંમેશા મારો દીકરો શું કરે, મારી દીકરી શું કરે. ભલે એ કદાચ ખરાબ હોય, કદાચ નકામો હોય, કદાચ દારૂડિયો હોય કે પછી
એ અપંગ હોય કે કદાચ વેજીટેબલ પોઝિશનમાં હોય, પણ મમ્મી હંમેશા પોતાના દીકરા કે દીકરીની જ વિચાર કરતી હોય છે. આજે કદાચ આપણે બધા અહીંયા બેઠા હોય, ઘણી બધી વખત મમ્મી પપ્પાને તમે કે હું હળધૂત કરતા હોય, ત્યારે આજનો દિવસ મમ્મીના પ્રેમને ફક્ત થેન્ક યુ કહેવાનું નહીં, પણ આજનું વાંચન સરસ કહે છે, જો તમે પ્રેમ કરતા હોય તો એ કહે તેમ કરો. બહુ સંદેશો સ્પષ્ટ, જ્યારે ઈસુ પણ એ સંદેશો આપે છે. અને એટલે જ્યારે એની માને લઈને આવે છે ને, ત્યારે પણ હંમેશા પ્રભુ એ જ વાત કરે છે, જે મારી આજ્ઞા પાડે છે એ જ મારા સાચા સગા. આપણે પણ મમ્મી પપ્પાની આજ્ઞા પાડીએ ને ત્યારે સાચા દીકરા દીકરીઓ થઈ કહેવાય. કદાચ આજકાલ વધારે પૈસાના લીધે મમ્મી કે પપ્પાને એકલા મૂકીને આજે કેનેડામાં મસ્ત, આપણે આપણી દુનિયામાં, અમેરિકામાં મસ્ત, આપણે ઓસ્ટ્રેલિયામાં મસ્ત, અહીંયા આગળ મમ્મી પપ્પા એ દીકરાના દીકરીના મોં જોવા માટે તલસતા હોય. દરેકને આંખો ખોલવાની જરૂર છે, વિચારવાની જરૂર છે. કદાચ કોઈ જગ્યાએ હું કે મારા કર્તવ્યમાંથી ઊણો નથી ઉતરતો ને, કે મારા કાર્યમાં હું ક્યાં ઊણી નથી ઉતરતી ને, એ દરેકે વિચારવાનું જેવું છે. ને મમ્મી પપ્પાને કદાચ દેખાતા મમ્મી પપ્પાને ખુશ ના રાખી શકતા હોય તો ના દેખાતા ઈશ્વરને કોણ ખુશ રાખવાનું, ખબર નહીં, પ્રશ્ન છે. આવો ખાસ કરીને આજે પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણી મમ્મીને હંમેશા પ્રભુ ખુશ રાખે. અને કદાચ પ્રભુ પાસે પહોંચી ગયા હોય તો એમના આત્માને પ્રભુ શાંતિ આપે. એ માટે પ્રભુ પાસે કૃપા અને આશીર્વાદ આ ખ્રિસ્ત યજ્ઞમાં માગીએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન.